ઘૂંટણમાં ઘસારાની શરૂઆત થાય એટલે ઘૂંટણમાં દુખાવો શરૂ થાય અને સાથે સાથે ઘૂંટણ જ્યારે વાળીએ અથવા ખોલીએ ત્યારે તેમાંથી અવાજ આવવાના ચાલુ થાય છે. તો એવું જેને જ્યારે દુખાવો થતો હોય કે અને કડાકા બોલતા હોય ઘૂંટણમાં, તો એના માટેનો એક પોઈન્ટ આવેલો છે સ્ટમક 34. સ્ટમક 34 મિડલ ફિંગરમાં એના મિડલ જોઈન્ટની આ સાઈડ પર આવેલો છે. એની ઉપર આપણે મેગ્નેટ લગાડીશું. મેગ્નેટ ડ્યુઅલ મેગ્નેટ છે, જેમાં એક સાઈડ યલો હોય છે અને એક સાઈડ વ્હાઇટ હોય છે. તો જે વ્હાઇટ સાઈડ જ્યારે સ્કિનને ટચ થાય છે ત્યારે એનર્જી ઘટાડી શકીએ છીએ, સેડેશન જેને કહેવાય છે. યલો સાઈડ જ્યારે સ્કિનને ટચ થાય છે ત્યારે એનર્જી વધે છે, જેને ટોનિફિકેશન કહીએ છીએ. અહીંયા આપણે એનર્જી ઘટાડવાની છે, એટલે કે વ્હાઇટ સાઈડ સ્કિનને ટચ કરવાનો છે. તો એના માટે આપણે એક ડ્યુઅલ મેગ્નેટ લઈશું. સૌપ્રથમ આપણે એ પોઈન્ટને સ્ટિમ્યુલેશન કરીશું. પછી ડ્યુઅલ મેગ્નેટને આપણે પેપર ટેપ પર લઈએ છીએ અને પેપર ટેપ પર વ્હાઇટ કલર દેખાય એ રીતે, અને જ્યારે બહારથી જોઈશું તો આપણે એને યલો કલર દેખી શકાશે. તો અહીંયા આપણે આ સ્ટમક 34 પોઈન્ટ ઉપર ડ્યુઅલ મેગ્નેટ લગાડ્યું છે ઘૂંટણના દુખાવા માટે. આ જ વસ્તુ બંને હાથમાં આપણે કરી રહ્યા છીએ. મિડલ ફિંગરના મિડલ જોઈન્ટ પર અહીંયા નીચે ત્યાં બરાબર આવી રીતે ધીમી પ્રોબ અથવા તો કોઈપણ આવા બ્લન્ટ પદાર્થથી તમે એને પોઈન્ટને સ્ટિમ્યુલેટ કરો. પેપર ટેપ પર મેગ્નેટ લગાડો કે જેમાં વ્હાઇટ કલર સ્કિનને ટચ થાય. અને જો તમારી પાસે મેગ્નેટ અવેલેબલ ના હોય તો તમે આ જગ્યા પર મેથીના દાણાનો પણ યુઝ કરી શકો છો.